એટલે અમારો મુદ્દો એ હતો કે કંડલા પોર્ટ જે છે હજી આ લોકોનું હદની નક્કી નથી કયો રેવન્યુ ક્યારે કંડલા પોર્ટ. તો ઘણા કારખાના જે અમને રેવન્યુ આપેલા છે એમાં પણ આ તોડફોડ કરતા હતા. એટલે સાહેબ ઘણી વિનંતી કરી કે ભાઈ આવું ન કરો, તમે રેવન્યુના માણસની પણ તેડાવો અને નક્કી કરો કે અમને જ્યારે રેવન્યુ આપ્યા છે તો એ ગવર્મેન્ટ જ છે, તમે પોર્ટ છો તો એનાથી ઉપર છે, તો તમે શા માટે તોડફોડ કરો છો? એટલે એટલા માટે રજૂઆત કરી. સાહેબે મતલબ પોઝિટિવ લીધું છે કે તમે તમારી બીજું અમને બતાવી દો અને અમે મતલબ કે એમાં બંધ કરાવી દઈશું. અને બીજું કાંઈ જે કોઈ 10 એકર હોય એમાં થોડું જાજુ વધઘટ કોઈ કર્યું હોય 11-12 એકર જેવું, તો એના માટે અમે મતલબ સિઝન પૂરી થાય તો એ ખાલી કરી દેશું. તમારે ક્યાં કોન્ટ્રાક્ટ દો છો ને પૈસા બગાડો, આટલા બધા ન બગાડો, આ રીતે રજૂઆત કરી. એ એગ્રી થયા કરું છું, બાકી તો જે કરે એ સારું. કે અમારી પહેલા તો આ સિઝન પૂરી ન થાય ત્યાં સુધી આ કામ બંધ રહે, અને જ્યાં પણ દબાણ હશે તો અમારું સોલ્ટ એસોસિએશન છવેછીક એ મૂકી દેશે, બધા જ 10 એકડિયાવાળા જેટલા પણ છે. અને જે પાણીનો ગેપ છે જે એ કેપીટી પણ ખુલ્લો રાખે. બીજો વિષય કે દરિયામાંથી આવવાનું પાણી કઈ રીતે કેપીટી વ્યવસ્થા કરશે એનો ગેપની પણ ક્લિયરિટી કરે. અને ક્યાંય પણ તોડફોડ કરે એના પહેલા જે રેવન્યુના અધિકારી છે એમને પણ હાજર રાખે. અને જે અમુક જગ્યાએ ઘણા રેવન્યુના પ્લોટને પણ નુકસાન થયું છે એના માટે પણ અમે રજૂઆત કરી છે. કોઈ પણ સમોલ સોલ્ટ વાળા જેટલા 10 એકડિયા છે કોઈને જમીન કેપિટીમાં ઇન્ટરેસ્ટ પણ નથી, અને એને છવેછી ખાલી કરી દેવાની પણ વાત કરી છે. આ પ્રકારનો વિષય અમે રજૂઆત કરી છે કે જેથી જે સિઝન પૂરી થાય એના કારણે અત્યારે જે કામ થઈ રહ્યું છે એ લગભગ એક 10 એકડિયાનો રોજીરોટી પણ આના ઉપર છે. એટલે આ વિષય અત્યારે તાત્કાલિક બંધ થાય એવી પણ અમે એમને વિનંતી કરી છે. આ પ્રકારની સમોલ સોલ્ટની બધીની રજૂઆતો એમને પણ સારી રીતે સાંભળી અને આશ્વાસન આપ્યું છે કે હું 4 મહિના પૂરતું બંધ કરાવી દઈશ. અને પછી અમે પણ કીધું છે કે અમે સાથે રહીને છવેછીક જે પણ તમે કહેશો એ પ્રકારે સોલ્ટ એસોસિએટમાં હાલવા તૈયાર છે.